નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિતની વાત કરીએ છીએ. સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ. સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સમાં સેક્શન એ ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થીઓ, સેક્શન એ માં અગાઉના વર્ષોમાં પૂછાયેલા એટલે કે માર્ચ 2020 થી જૂન 2025 સુધી જેટલા પણ બોર્ડમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તે તમામ પ્રશ્નો ઉપરાંત બોર્ડનું જે નમૂના પ્રત એટલે કે સેમ્પલ પેપર જે બહાર પાડવામાં આવ્યું છે તેમાં સેક્શન એ માં જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તે તમામ પ્રશ્નોનો સમાવેશ આપણે આ વિડીયોમાં કરેલ છે. એટલે કે આ વિડીયો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે. તો શરૂઆત કરીએ સંભાવના પ્રકરણની. ને સંભાવના પ્રકરણમાં આપણે પહેલા વિભાગમાં શીખીશું એમસીક્યુ. તો પાર્ટ એ એમસીક્યુ ની વાત કરીએ વિદ્યાર્થીઓ. પહેલો પ્રશ્ન છે જે માર્ચ 2022 અને જુલાઈ 2022 માં પૂછવામાં આવેલ છે. નીચેનામાંથી ખાલી જગ્યા ઘટનાની સંભાવના હોઈ શકે નહીં. તમને 4 સંભાવના આપેલી છે, એમાં કઈ સંભાવના હોઈ શકે નહીં? વિદ્યાર્થીઓ, એક વસ્તુ તો યાદ રાખવાનું છે, સંભાવનાનું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે તેમજ 0 અને 1 સહિત હોઈ શકે. એટલે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ P of E લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. કોઈ પણ ઘટનાની સંભાવના કાં તો 0 હોય, કાં તો 1 હોય અથવા 0 અને 1 ની વચ્ચે હોઈ શકે. કદાપી ઋણ હોઈ શકે નહીં. એનો અર્થ કે ડી ઓપ્શન તમારો ખોટો છે. એનો અર્થ કે આ સંભાવના ક્યારે પણ શક્ય નથી. વાત કરીશું વિદ્યાર્થીઓ બીજો પ્રશ્ન. માર્ચ 2022 જુલાઈ 2023 માં પૂછવામાં આવેલ છે. ચોક્કસપણે ઉદ્ભવતી એટલે કે ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી? તો તમને યાદ જ હશે, ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી? એ. એનો અર્થ કે તેનો જવાબ કયો રહેશે? C1. અશક્ય ઘટનાની સંભાવના કીધી હોત તો આપણે કઈ લખે? 0 લખે, જે તમને ખબર છે. હવે વિદ્યાર્થીઓ વાત કરીએ ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં આપણે થોડી ગણતરી પણ અહીંયા આગળ ધ્યાન પર લેવાની છે ને આ પ્રશ્નો કઈ રીતે થાય તે પણ હું તમને સમજાવીશ. મે 2021 અને માર્ચ 2023 માં બોર્ડમાં પૂછવામાં આવ્યો હતો. ગણિતનું જે પ્રશ્નપત્ર હોય એમાં 80 માંથી તમને 80 ગુણ મળે એની સંભાવના કેટલી? વિદ્યાર્થીઓ, પ્રશ્નપત્ર 80 ગુણનું છે પણ 0 ગુણ પણ મેળવી શકાય, એટલે 0 ગુણ પણ આવી શકે. તો કહેવાનો અર્થ કે પ્રયોગના કુલ પરિણામોની વાત કરું તો 81 થાય. 1 થી 80 સુધીના માર્ક્સ તો મળવાના જ છે. 0 પણ 1 માર્ક્સ મળી શકે. એટલે ટોટલ 0 થી 80 એટલે કુલ 81 પરિણામો એના શક્ય છે. અને તેમાંથી તમને 80 ગુણ મળે એટલે 1 નંબર મળે. 80 મળે, 79 મળે, 78 મળે. એટલે જે ઘટનાના પરિણામ છે તે તો એક જ રહેવાના. એટલે તમારો જવાબ કેટલો રહેશે? 1/81. થોડીક ગણતરી પણ લખેલી છે. 80 ગુણની પરીક્ષામાં 0 ગુણ મળે કે 1 થી 80 ગુણ મળી શકે છે. એટલે પ્રયોગના કુલ પરિણામ કેટલા કહેવાશે? 81. ને તેમાંથી આપણને 80 ગુણ મળે એટલે કે ઘટનાના પરિણામ કેટલા છે? 1. તો કોઈ પણ ઘટનાની સંભાવના એટલે તે ઘટનાના ઉદ્ભવવાના પરિણામો એટલે કે 1 અને પ્રયોગના કુલ પરિણામો એટલે કે 81. એટલે 1 ના છેદમાં કેટલા લખવાના રહેશે? 81. તો વિદ્યાર્થીઓ, 80 ગુણમાંથી 80 ગુણ મળે એ ઘટનાની સંભાવનાનો જવાબ 1/81 લખવાનું ભૂલાય ના. એટલે જે માર્ક્સ આપ્યા હોય એમાં 1 વધારે દેવાના. 50 ગુણમાંથી 50 પૂછે તો 1 છેદમાં કેટલા લખવાના? 51. 100 ગુણમાંથી 100 ગુણ મળે તો 1 છેદમાં કેટલા લખવાના? 101. તો આ રીતના જ્યારે પ્રશ્નો બોર્ડમાં પૂછાય ત્યારે થોડુંક ધ્યાન રાખવું પડશે. હવે વાત કરીશું ચોથો પ્રશ્ન. એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળતા ઓછામાં ઓછી 2 છાપ મળવાની સંભાવના કેટલી? માર્ચ 2023 નો આ પ્રશ્ન છે. તો સમતોલ સિક્કાને, વિદ્યાર્થીઓ ધ્યાન આપો, સમતોલ સિક્કાને અહીંયા આગળ કેટલી વખત ઉછાળવાનું કીધું છે? 3 વખત. તો નિદર્શ અવકાશની વાત કરું તો HT ગુણ્યા HT ગુણ્યા HT. તો અહીંયા આગળ આપણે ઘટકો બનાવી દઈએ. HH, HT, TH, TT. એટલે કે આ 2 સિક્કાની આપણે આ 4 પેર મળી. હજુ HT સાથેની પેર બનાવીએ. HHH, HHT, HTH, HTT. હવે T નો વારો. THH, THT, TTH, TTT. એટલે કે પ્રયોગના કુલ પરિણામ બોલો કેટલા મળ્યા? 8. પ્રશ્ન શું છે? ઓછામાં ઓછી 2 વખત છાપ મળે. એટલે 2 વખત તો છાપ મળવી જ જોઈએ. 2 કરતા ઓછી નહીં ચાલે, 2 કરતા વધારે હશે તો ચાલશે. ઓછામાં ઓછી 2 છાપનો અર્થ 2 છાપ હોવી જ જોઈએ. 2 કરતા ઓછી છાપ નહીં ચાલે, વધારે હશે તો ચાલશે. તો બોલો પહેલામાં કેટલી છાપ છે? 3. તો એ ચાલશે. 2 છાપ એ પણ ચાલશે.
2 છાપ એ પણ ચાલશે, 1 છાપ નહીં ચાલે, 2 છાપ એ પણ ચાલશે, આમાં 1 છાપ, આમાં 1 છાપ, આમાં 1 પણ છાપ નથી, તે ઘટકો નહીં આવે. તો ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો કેટલા મળ્યા તમને? 4. માટે ઘટના એની સંભાવના એટલે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો. તો ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો કેટલા? 4. પ્રયોગના કુલ પરિણામો કેટલા શોધ્યા? 8. 4/8 એટલે 1/2. તો આ પ્રશ્નનો જવાબ રહેશે 1/2. હવે વાત કરીએ નેક્સ્ટ 5મો પ્રશ્ન. સૂર્ય પશ્ચિમમાં આઠમે તેની સંભાવના. તો વિદ્યાર્થીઓ, સૂર્ય પશ્ચિમમાં જ આઠમે આ સનાતન સત્ય છે, આ ચોક્કસ ઘટના છે ને ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી થાય? 1. એનો અર્થ કે આ પ્રશ્નનો તમારો જવાબ કયો રહેશે? બી ઓપ્શન. હવે આ પ્રશ્ન જુલાઈ 2022 પૂછાયેલો. હવે વાત કરીશું પાર્ટ બી, ખાલી જગ્યા, જેમાં પહેલી ખાલી જગ્યા છે માર્ચ 2023 પૂછાયેલી. ચોક્કસ ઘટનાની સંભાવના, બોલો ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી? 1. બીજો પ્રશ્ન, એક સિક્કાને 3 વખત, હમણાં જ આ પ્રશ્નની ચર્ચા કરી, એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો શક્ય પરિણામોની કુલ સંખ્યા માર્ચ 2024 પૂછવામાં આવ્યો હતો. સિક્કાને કેટલી વખત ઉછાળવાનો છે? 3 વખત. એક વખત ઉછાળો તો કેટલા ઘટક મળે? 2, હેડ અને ટેલ, છાપ અને કાંટો. 2 વખત ઉછાળો તો 2 × 2. 3 વખત ઉછાળો તો 2 × 2 × 2 એટલે 2 ની કેટલી ઘાત લખાય? 3. તો 2 ની ઘાત 3 એટલે કેટલા પરિણામ મળ્યા હતા આપણને? 8 પરિણામ મળ્યા હતા. એક સિક્કાને 1 વખત ઉછાળો 2 પરિણામ, એક સિક્કાને 2 વખત ઉછાળો 4 પરિણામ, એક સિક્કાને 3 વખત ઉછાળો 8 પરિણામ. નેક્સ્ટ બોર્ડમાં પૂછી શકાય, એક સિક્કાને 4 વખત ઉછાળતા તો 2 ની 4 ઘાત કેટલા થાય? 16 પરિણામ મળે. હવે વાત કરીશું ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં જૂન 2024 પ્રશ્ન છે. પી ઓફ એ ની સંભાવના 0.62 છે અને પી ઓફ એ નોટ એટલે એ નહીંની સંભાવના એટલે પી ઓફ એ બાર શોધવાનો છે. પી ઓફ એ બાર એટલે પી ઓફ એ નહીં, એની સંભાવના તો 1 - પી ઓફ એ. આ સૂત્ર યાદ રાખવાનું. તો વિદ્યાર્થીઓ, પી ઓફ એ ની મૂલ્ય કેટલું છે? 0.62. તો એકમાંથી 0.62 બાદ કરો, કેટલા વધે? 0.38. એનો અર્થ કે જૂન 2024 આ પ્રશ્નનો જવાબ છે 0.38. હવે વાત કરીએ ચોથો પ્રશ્ન. માર્ચ 2025 પૂછવામાં આવ્યો હતો. સમતોલ પાસાને એક જ વખત ઉછાળવાનો છે. સમતોલ પાસાને એક વખત ઉછાળીએ તો કયો નિર્દેશાવકાશ મળે? S = 1, 2, 3, 4, 5 ને 6. તો પરિણામોની સંખ્યા કેટલી રહેશે? 6. એનો અર્થ કે આ પ્રશ્નનો જવાબ આવશે 6. સમતોલ પાસાને જો 2 વખત ઉછાળવાનો કીધો હોય, યાદ રાખજો વિદ્યાર્થી, સમતોલ પાસાને 2 વખત ઉછાળવાનો તો નિર્દેશાવકાશ 1 થી 6 ગુણ્યા 1 થી 6 એટલે તમને ખબર જ હશે પેર 1 1 1 2 1 3 અપ ટુ 6 6 એટલે ટોટલ કેટલા? 36 ઘટક મળે. સમતોલ પાસાને 1 વખત ઉછાળીએ તો 6 જ ઘટક મળે, પણ 2 વખત ઉછાળો તો 6 છંગ કેટલા થઈ જાય? 36. અહીં આગળ સમતોલ પાસાને એક જ વખત ઉછાળવાની વાત કરેલી છે એટલે તમને કેટલા પરિણામ મળશે? 6 પરિણામ મળશે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ 5મો પ્રશ્ન. સમતોલ પાસા પર અંક 4 આવવાની સંભાવના કેટલી? બોર્ડના નમૂના પ્રશ્નો આ પ્રશ્ન છે. તો વાત કરું સમતોલ પાસાને ઉછાળતા મળતો નિર્દેશાવકાશ. સમતોલ પાસાને 1 વખત ઉછાળો તો મળતો નિર્દેશાવકાશ શું લખશો? બોલો. S = 1 2 3 4 5 અને 6 એટલે કે પ્રયોગના કુલ પરિણામ કેટલા મળ્યા? 6. અને સમતોલ પાસા પર અંક 4 મળે એનો અર્થ કે 4 મળે તો ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ કેટલા લખાય? 1. તો પછી ઘટના એની સંભાવના એટલે કે ઘટના એ ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો છેદમાં પ્રયોગના કુલ પરિણામો. તો બોલો ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ કેટલા હતા? 1. અને પ્રયોગના કુલ પરિણામ કેટલા હતા? 6. એટલે આનો જવાબ કેટલો આવશે? 1/6. આગામી બોર્ડમાં અંક માન લો 3 કે 3 આવવાની સંભાવના, બધા જ અંક માટે જવાબ 1/6 જ આવે. હવે વાત કરીએ છઠ્ઠો પ્રશ્ન. આ રીતનો પ્રશ્ન હમણાં જ આપણે જોયો છે. આ પ્રશ્ન જૂન 2025 પૂછવામાં આવ્યો છે. ફરી એક વખત કીધું, ગણિતના 50 ગુણના પ્રશ્નપત્રમાં 0 ગુણ મળે. 0 ગુણ મળે તો મેં તમને અગાઉ જ કીધું છે કે 0 પણ એક ગુણનો જ ભાગ છે. એટલે કે 50 ગુણનું પ્રશ્નપત્ર હોય તો 0 ગુણ મળે તો 0 ગુણ અને 1 થી 50 એટલે કુલ પરિણામ કેટલા થયા? બોલો 51 થયા. ને એમાં 0 એટલે એક ગુણ જ કહેવાય ને, એટલે 1/છેદમાં કેટલા લખવા જોઈએ? 51 લખવા જોઈએ.
ગણતરી જોઈ લઈએ. 50 ગુણના પ્રશ્નપત્રમાં 0 ગુણ મળે અને 1 થી 50 ગુણ પણ મળી શકે, એટલે કે પ્રયોગના કુલ પરિણામ કેટલા થઈ ગયા? 51. અને તેમાં 0 ગુણ મળે તો ઘટના ઉદ્ભવના સાનુકૂળ પરિણામ કેટલા થઈ ગયા? 1. તો માંગેલ સંભાવના એટલે કે સાનુકૂળ પરિણામ 1 અને કુલ પરિણામ કેટલા? 51. એટલે 1/51 આ પ્રશ્નનો જવાબ રહે છે. વાત કરીએ પાર્ટ સી, માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન, માર્ચ 2022 તમને ઘટના ઈની સંભાવના આપેલી છે 0.63 અને ઘટના ઈ બાર એટલે કે ઈ નહીંની સંભાવના, ઘટના ઈ નોટ ઈ નહીંની સંભાવના કેટલી? તો ઘટના ઈ નહીંની સંભાવના શોધવી હોય તો 1 માંથી ઘટના ઈની સંભાવના બાદ કરીશું. ઘટના ઈની સંભાવના 0.63, 1 માંથી 0.63 બાદ કરતા 0.37 મળી જાય છે. બીજો પ્રશ્ન, માર્ચ 2023 માં પૂછાયેલો ખૂબ જ સહેલો પ્રશ્ન છે. P of A minus P of A બાર 0.8 હોય તો P of A નું મૂલ્ય કેટલું? તો વિદ્યાર્થીઓ યાદ રાખો, A અને A બાર એટલે કે પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1. આ યાદ રાખવાનું છે. P of A વત્તા P of A બાર બરાબર 1. આપણને P of A minus P of A બાર 0.8 આપેલા છે, તો આ પ્લસ માઇનસ દૂર કરીએ, સરવાળો કરું છું. P of A ને P of A, બે વખત P of A, 1 માં 0.8 ઉમેરો 1.8, P of A ને કરતા બનાવો 1.8 છેદમાં 2, તો 1.8 ના અડધા કેટલા? 0.9. એટલે કે P of A ની કિંમત અહીં આગળ 0.9 આ પ્રશ્નમાં આપણને મળી જાય છે. હવે વાત કરીએ ત્રીજો પ્રશ્ન, જુલાઈ 2023 નો આ પ્રશ્ન છે વિદ્યાર્થીઓ, ધ્યાન આપો. P of A 0.037, P of A 0.037, તો P of A નહીંનું મૂલ્ય કેટલું? તો P of A નહીં એટલે P of A બાર બરાબર 1 minus P of A. P of A ની સંભાવના 0.037 છે, 1 માંથી 0.037 બાદ કરવામાં આવે તો 0.963 મળી જાય છે. તો આ આપણો જવાબ થશે જુલાઈ 2023. હવે વાત કરું જુલાઈ 2024 ની, જૂન 2024. પ્રયોગની તમામ પ્રાથમિક એટલે મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો? તો પ્રયોગની જેટલી પણ તમે ઘટના બનાવશો એ બધી જ ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય, એટલે તમારો જવાબ આવશે 1. વાત કરીએ પાંચમો પ્રશ્ન. હમણાં જ આ રીતનો એક પ્રશ્ન આપણે જોઈ ગયા છે વિદ્યાર્થીઓ. માર્ચ 2024 નો આ પ્રશ્ન છે કે પાસાને એક વખત ઉછાળવામાં આવે તો 6 નો અંક ન મળે તેની સંભાવના કેટલી? 6 નો અંક ન મળે એવું કીધું છે વિદ્યાર્થીઓ. તો પહેલા તો પાસાને એક વખત ઉછાળો તો કયો નિર્દેશાંક મળે? S બરાબર 1, 2, 3, 4, 5 ને 6, જે તમારે અહીં લખી દીધા છે. પ્રયોગના કુલ પરિણામો કેટલા થયા? 6, એટલે કે નંબર ઓફ S 6 લખી દીધા છે. આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? પાસા ઉપર અંક 6 ના મળવો જોઈએ, તો એનો અર્થ કે 6 સિવાયના અંક તો મળશે. કયા અંક મળશે? 1, 2, 3, 4 ને 5. એટલે કે ઘટના ઉદ્ભવના સાનુકૂળ પરિણામો બોલો કેટલા મળ્યા? 5, એટલે કે નંબર ઓફ A 5. માટે ઘટના એની સંભાવના, ઘટના ઉદ્ભવના સાનુકૂળ પરિણામ નંબર ઓફ A છેદમાં પ્રયોગના કુલ પરિણામ નંબર ઓફ S. તો સાનુકૂળ પરિણામો કેટલા છે બોલો? 5, અને કુલ પરિણામો કેટલા છે? 6, એટલે કે 5/6 આ પ્રશ્નનો જવાબ થયો. છઠ્ઠો પ્રશ્ન, જૂન 2024 માર્ચ 2025 માં પૂછેલો પ્રશ્ન. P of A 0.65 છે તો P of A બાર એટલે કે A નહીંની સંભાવના કેટલી? તો P of A નહીં એટલે કે P of A બાર ની સંભાવના 1 minus P of A. P of A કેટલા? 0.65. 1 માંથી 0.65 બાદ કરી દો, 0.35 વધે એટલે 0.35 આપણો જવાબ છે. હવે વાત કરીએ સાતમો પ્રશ્ન. સાતમો પ્રશ્ન છે સૂર્ય પૂર્વમાં ઉગે આ ઘટનાની સંભાવના કેટલી? આ પ્રશ્ન બોર્ડના નમૂના પ્રશ્નો છે. તો વિદ્યાર્થીઓ, સૂર્ય પૂર્વમાં જ ઉગે છે, આ એક સનાતન સત્ય વિધાન, ચોક્કસ વિધાન, એટલે કે આ ચોક્કસ ઘટના છે, તેની સંભાવના કેટલી થશે? 1. હવે બીજા પ્રશ્નો પણ વિદ્યાર્થીઓ બનાવી શકાય. જે જન્મે તે મળે, તો એ પણ સનાતન સત્ય વિધાન છે, તેની સંભાવના પણ કેટલી થાય? 1. તો આ રીતના જ્યારે પ્રશ્ન આપવામાં આવે ત્યારે તેનું તાર્કિક અર્થઘટન તમારે કરી લેવાનું, જેથી તમને ખબર પડી શકે. એટલે કે આ પ્રશ્નનો જવાબ આપણે 1 મળી જાય છે. આઠમો પ્રશ્ન જૂન 2025 માં પૂછવામાં આવેલો છે. P of A 0.37 છે
તો પી ઓફ એ બાર એટલે કે પી ઓફ એ નહીંનું મૂલ્ય કેટલું? તો ફરી પાછું સૂત્ર લખી દઈએ, પી ઓફ એ બાર એટલે કે પી ઓફ એ નહીં બરાબર 1 માઇનસ પી ઓફ એ. પી ઓફ એ કેટલા આપેલા છે? 0.37 એટલે કે 1 માંથી 0.37 હું બાદ કરીશ તો 0.63 મળી જાય છે. તો વિદ્યાર્થીઓ આ થયો પ્રશ્ન નંબર 8 જે અગાઉના વર્ષમાં પૂછાઈ ગયેલો છે. હવે વાત કરીએ પાર્ટ ડી, વિધાનો સત્ય છે કે અસત્ય. તો વિદ્યાર્થીઓ પહેલું વિધાન છે, કોઈ એક ઘટનાની સંભાવના પી ઓફ એ બાર લેસ ધેન પી ઓફ એ થાય માર્ચ 2020 માં પૂછવામાં આવેલ છે. તો વિદ્યાર્થીઓ પી ઓફ એ અને પી ઓફ એ બાર ની સંભાવનાનો સરવાળો 1 થાય છે, એટલે કે અહીં તમે એવું ના કહી શકો કે ઘટના એ ની સંભાવના એ ઘટના એ નહીંની સંભાવના કરતા વધારે છે, એટલે કે આપેલ વિધાન અસત્ય છે. પ્રશ્ન 2 છે આપણો, 2020ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે. આ પણ માર્ચ 2020 નો પ્રશ્ન છે. તો વિદ્યાર્થીઓ 2020 એટલે કે લીપ વર્ષ કહેવાય અને લીપ વર્ષમાં 53 રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર કે શુક્રવાર કે શનિવાર આવે તેની સંભાવના 2 સપ્તમાંશ જ થાય, ક્યારે પણ 3 સપ્તમાંશ થતી નથી. એનો અર્થ કે લીપ વર્ષનો કોઈ પણ દાખલો હોય તો તમારો જવાબ 2/7 હોય અને બિન લીપ વર્ષનો કોઈ પણ પ્રશ્ન હોય કે જેમાં 53 સોમવાર, મંગળવાર ગમે તે વાર આપે તો એનો જવાબ 1 સપ્તમાંશ છે. આ તમારે ધ્યાન પર રાખવાનું છે. અહીં આગળ વાત કરીશું લીપ વર્ષની. તો વિદ્યાર્થીઓ 2020 ને 4 વડે ભાગી શકાય એટલે લીપ વર્ષ છે. લીપ વર્ષમાં કુલ 366 દિવસ હોય છે. 366 દિવસમાં કુલ 52 અઠવાડિયા આવે. 52 અઠવાડિયામાં 52 વખત સોમવાર તો આવી જશે. તો વિદ્યાર્થીઓ 52 ગુણ્યા 7 કર્યું તો 364 દિવસ થાય, તો વધે 2 એક્સ્ટ્રા દિવસ એટલે કે અહીંયા આગળ 2 અન્ય દિવસ વધે, તેમાં 53મો સોમવાર હશે. ફરીથી એક વખત કહું, અહીં વાત ચાલે છે લીપ વર્ષની. લીપ વર્ષના કુલ દિવસ 366 અને તેમાં કુલ 52 અઠવાડિયા. 52 અઠવાડિયા એટલે 52 ગુણ્યા 7 364 વત્તા 2 અન્ય દિવસ. તો આ જે અન્ય દિવસ છે તેનો આપણે નિદર્શાવકાશ તૈયાર કરીશું. તો રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને શનિ, રવિ. એટલે કે પ્રયોગના અહીંયા આગળ કુલ પરિણામ કેટલા છે? 7 પરિણામ છે. હવે આપણો પ્રશ્ન જે છે તે 53 વખત એટલે કે 53મો સોમવાર આવે. તો વિદ્યાર્થીઓ 53મો સોમવાર 52 અઠવાડિયામાં 52 સોમવાર આવી ગયા, તો 53મો જે સોમવાર જે છે તેને સંભવિત આપણને 2 અહીંયા આગળ ઘટકો મળશે, એક રવિ સોમ અને બીજો સોમ મંગળ. એટલે કે અહીં આગળ ઘટના ઉદ્ભવના સાનુકૂળ પરિણામો કેટલા મળે છે? 2. સોમ મંગળ અને રવિ સોમ સાનુકૂળ પરિણામો 2 મળી જાય છે. એટલે કે ઘટના ઉદ્ભવના સાનુકૂળ પરિણામો 2 અને પ્રયોગના કુલ પરિણામો 7 એટલે કે 2/7 અહીં આગળ જવાબ મળે છે. તમને પ્રશ્નમાં 3/7 આપવામાં આવ્યું છે કે 2020 ના વર્ષમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 અને આપણો જવાબ આવે છે 2/7. એટલે આપેલ વિધાન કેવું કહેવાય? અસત્ય. હવે વાત કરીશું ત્રીજો પ્રશ્ન. માર્ચ 2022 માં પૂછેલો પ્રશ્ન છે કે પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ નહીં બરાબર -1. તો આપણને ખબર છે કે કોઈ પણ ઘટના અને તેની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય, એટલે કે પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ નહીં ની સંભાવનાનો સરવાળો 1 થાય. એનો અર્થ કે આપણને જે વિધાન આપવામાં આવ્યું છે તે અસત્ય છે. વાત કરીશું ચોથો પ્રશ્ન. જુલાઈ 2022માં પૂછેલો છે. પી ઓફ ઈ ની સંભાવના 0.05 આપેલી છે અને ઈ નહીં ની સંભાવના શોધવાની છે. તો પી ઓફ ઈ નહીં ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ ઈ લખવાના રહે છે. પી ઓફ ઈ ની સંભાવના 0.05 છે. 1 માંથી 0.05 દૂર કરતા 0.95 મળે છે. આપણને પ્રશ્નમાં આપવામાં આવ્યું હતું 0.95 છે અને અહીં આગળ આપણે 0.95 લાવેલા છે, એટલે વિધાન સત્ય છે. હવે વાત કરીશું પાંચમો પ્રશ્ન. કોઈ પણ ઘટનાની સંભાવના માટે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ ઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. આ જુલાઈ 2022 નો પ્રશ્ન છે. તો વિદ્યાર્થીઓ આ વિધાન પણ સત્ય છે. કોઈ પણ ઘટનાની સંભાવના કાં તો 0 હોય કાં તો 1 હોય અથવા 0 અને 1 ની વચ્ચે હોય, એટલે આ વિધાન સત્ય છે.
છઠ્ઠો પ્રશ્ન, અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય હોય છે, માર્ચ 2024 પૂછેલો પ્રશ્ન. તો અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય હોય છે, વિધાન સત્ય છે. ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય, તેમ અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય હોય છે. સાતમો પ્રશ્ન, કોઈ પણ ઘટનાની સંભાવના -1.5 હોઈ શકે. તો આ જૂન 2024 પ્રશ્ન છે. તો વિદ્યાર્થીઓ, કોઈ પણ ઘટનાની સંભાવના ક્યારે પણ ઋણ હોઈ શકે નહીં. એટલે આપેલ વિધાન કેવું થશે? અસત્ય, કારણ કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 અથવા 1 અથવા 0 ની 1 ની વચ્ચે હોઈ શકે. એટલે કે 0 < P of E < 1. હવે વાત કરીએ આઠમો પ્રશ્ન. કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય છે. જૂન 2024 અને જૂન 2025 પૂછેલો પ્રશ્ન. તો વિદ્યાર્થીઓ, આ વિધાન અસત્ય છે. કોઈ પણ ઘટનાની સંભાવના 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે અને 0 ની 1 ની વચ્ચે હોઈ શકે છે. એટલે આપેલ વિધાન કેવું કહેવાશે? અસત્ય. હવે વાત કરીએ નવમો પ્રશ્ન. પ્રયોગની તમામ પ્રાથમિક એટલે કે મૂળભૂત ઘટનાની સંભાવનાનો સરવાળો 0 હોય છે. વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન માર્ચ 2024 પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નનો જવાબ રહેશે વિધાન અસત્ય, કારણ પ્રયોગની તમામ પ્રાથમિક એટલે કે મૂળભૂત ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય, 0 થાય નહીં. એટલે વિધાન કેવું કહેવાય? અસત્ય. 10મો પ્રશ્ન, ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવનાનો સરવાળો 1 થાય. માર્ચ 2025 પ્રશ્ન. ઘટના ઈની સંભાવના અને ઈ નહીંની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1. તો આ વિધાન વિદ્યાર્થીઓ કેવું કહેવાશે? સત્ય કહેવાશે. વિદ્યાર્થીઓ, હવે વાત કરી લઈએ 11મો પ્રશ્ન. P of A 0.8 નો વર્ગ હોય તો P of A નહીં બરાબર 0.2 નો વર્ગ થાય. માર્ચ 2025 પ્રશ્ન છે. તો P of A નહીંની સંભાવના 1 - P of A, P of A 0.8 નો વર્ગ આપી દીધેલ છે. 0.8 નો વર્ગ 0.64 થાય. 1 માંથી 0.64 દૂર કરીએ 0.36 મળે. 0.36 એ 0.6 નો વર્ગ, પરંતુ આપણને આપેલા છે 0.2 નો વર્ગ. તો 0.6 નો વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0.2 નો વર્ગ. એટલે કે વિધાન કેવું કહેવાશે? અસત્ય. હવે વાત કરીએ 12મો પ્રશ્ન. એ બોર્ડના નમૂના પ્રશ્ન હતો. P of A 0.9 નો વર્ગ આપેલ છે અને P of A બાર 0.1 નો વર્ગ. ફરી એક વખત P of A બાદ એટલે કે P of A નહીં ઇઝ ઇક્વલ ટુ 1 - P of A. P of A ની કિંમત 0.9 નો વર્ગ, એટલે 1 માંથી 0.9 નો વર્ગ એટલે 0.81 દૂર કરતા 0.19 મળે. 0.19 ને તમે 0.1 નો વર્ગ કહી શકો નહીં. એટલે આ વિધાન કેવું કહેવાશે? અસત્ય. હવે વાત કરીએ 13મો પ્રશ્ન. 13મો પ્રશ્ન છે. P of A ની સંભાવના 0.45 તો એ નહીંની સંભાવના 0.54 આપણને આપેલી છે. જૂન 2025 પ્રશ્ન છે. તો વિદ્યાર્થીઓ, P of A નહીં એટલે 1 - P of A. P of A ની કિંમત 0.45 આપેલ છે. 1 માંથી 0.45 દૂર કરતા 0.55 મળે. 0.54 મળતા નથી. એટલે આપેલ વિધાન પણ કેવું કહેવાશે? અસત્ય. હવે વાત કરીએ 14મો પ્રશ્ન. 14મો પ્રશ્ન એ બોર્ડના નમૂના પ્રશ્ન છે. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 0 થાય. તો વિધાન અસત્ય છે વિદ્યાર્થીઓ, કારણ પ્રયોગની તમામ પ્રાથમિક મૂળભૂત ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. આ બોર્ડના નમૂના પ્રશ્ન છે. તો વિદ્યાર્થીઓ, આ વાત કરી આપણે 14મા પ્રકરણ સંભાવનાની, એટલે કે સંભાવના પ્રકરણમાંથી માર્ચ 2020 થી જૂન 2025 સુધી જેટલા પણ બોર્ડમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, ઉપરાંત બોર્ડના નમૂના પ્રકરણમાં જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એના સેક્શન એ ની વાત કરી. તો વિદ્યાર્થીઓ, આ સેક્શન એ માં આપણે ખૂબ જ અગત્યના MCQ ની ચર્ચા કરી લીધી છે. એટલે કે તમામ વિડીયો જે બનાવેલા છે, એટલે કે પ્રકરણ 1 થી પ્રકરણ 14 ના વિડીયો તમને આગામી બોર્ડની પરીક્ષામાં ખૂબ જ કામ લાગવાના છે. નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સમાં સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી, એટલે કે વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી માં કેવા પ્રશ્નો પૂછી શકાય તે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના રહે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરશો. ઉપરાંત તમારા વિદ્યાર્થી મિત્રો સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો.